પીપોદરા ખાતે મિલ માલિકે કામદારને માર મારતા કામદારોએ હોબાળો મચાવ્યો હતો। પોલીસ સમજાવવા જતા પોલીસ ઉપર પણ પથ્થરમારો કામદારોએ કર્યો હતો। 3 થી 4 પોલીસ વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું। જો કે પોલીસે 100 જેટલા લોકોની અટકાયત કરી હતી। જો કે નાયબ કલેક્ટરે મિલ સંચાલકોની ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને મિલ માલિકોને મિલ ચાલુ કરવા અનુરોધ કર્યો હતો। ગઈકાલે સાંજના સમયે માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઈડીસીમાં આવેલ નકલગ્ન કંપનીમાં માલિકો દ્વારા એક મિલ કામદારને ઢોર મારવામાં આવ્યો હતો, જેને લઈ કામદારને ગંભીર ઈજાઓ થતા મિલ કામદારને કીમ ખાતે આવેલ સાધના હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મિલ કામદારને મારવાને લઈ ગઈકાલે રાત્રેથી જ મિલ કામદારો રોષે ભરાયા હતા। ગઈકાલે રાતથી જ પોલીસ દ્વારા પીપોદરા જીઆઈડીસીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જો કે આજે વહેલી સવારે પણ પોલીસ બંદોબસ્ત હોવા છતાં કારીગરોના ટોળા એકઠા થયા હતા। પોલીસની સમજાવટ બાદ પણ લોકો માન્યા ન હતા અને ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો। ઈજાથી બચવા એક તબક્કે પોલીસે પણ ભાગવાની ફરજ પડી હતી। આજે સવારે જે ગઈકાલનો બનાવ બનેલ હતો, જેમાં એક લેબરને ફેક્ટરીના માણસો દ્વારા મારવામાં આવેલ હતો। પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવ્યો। હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે। ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે। 2 માણસો પકડવાના બાકી છે। એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। આજે અહીં વિશ્વકર્મા નગર પીપોદરા ખાતે ગેરસમજને કારણે જે ટોળાટોળી થયેલ હતી, એમના સામાન્ય પથ્થરમારો પણ થયેલ અને પોલીસે તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધું છે। કોઈને કોઈ ઈજા થયેલ નથી, સામાન્ય પથ્થરમારો થયેલ છે અને 20થી વધુ આ ઉપદ્રવ જે કરી રહેલ હતા, જે ગેરસમજને કારણે અને લોકોને ગેરમાર્ગે દોરી રહેલ હતા, એમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અહીં સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ, ડીવાયએસપીઓ, એલસીબી, એસઓજી તમામ સ્ટાફ અહીં હાજર છે અને આજે ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને આગેવાનો સાથે મિટિંગ કરી અને એમના જે પ્રશ્ન છે એ પણ જેન્યુન માંગણીઓ છે એના બાબતે પણ પોઝિટિવલી વિચાર કરવામાં આવશે। પોલીસના કોઈ માણસને ઈજા નથી થઈ। એકાદ ગાડી ઉપર પથરાવ થયેલ હતો। 6 થી વધુ ટીયર ગેસના રાઉન્ડ છોડવામાં આવેલ છે અને કોઈને કોઈ પ્રકારની ગંભીર ઈજા કે કોઈ સામાન્ય ઈજા પણ થયેલ નથી। ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખા જિલ્લામાંથી મોટો પોલીસ કાફલો પીપોદરા જીઆઈડીસીમાં ખડકી દેવાયો હતો। એલસીબી, એસઓજી સહિત જિલ્લાની પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા। જો કે ટોળાને કાબૂ કરવા પોલીસ દ્વારા હળવો બળ પ્રયોગ કરાયો હતો અને ટોળાને કાબૂ કરવા માટે 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। પોલીસે હોબાળો કરી રહેલા 100 જેટલા કામદારોની અટકાયત પણ કરી હતી। મજદૂરને મારવાની ઘટના બની એને તાત્કાલિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને આજે સવારે એસપી સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી, ડીવાયએસપી શ્રી તથા હું પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી સ્થળ પર હાજર છીએ। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે। ઘટનાની ગંભીરતાને લઈ માંગરોળ તાલુકા મામલતદાર તેમજ નાયબ કલેક્ટરે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક મિલ માલિકોની એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી। બેઠક બાદ મિલ માલિકોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મિલો ચાલુ કરવા અનુરોધ કર્યો હતો। પોલીસે વિશ્વાસ અપાવ્યો હતો કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ ખડે પગે તૈયાર છે। હાલ સમગ્ર પીપોદરા જીઆઈડીસી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ માર્ચ તેમજ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। મિત્રો, આજે સવારે જે પીપોદરામાં અમુક વિસ્તારમાં જે અઘટિત બનાવો બન્યા તેમાં કારીગરોની અંદરોઅંદરની કોઈ બબાલને કારણે કોઈ કારીગરને નુકસાન થયું હતું, એમને ઈજા થઈ હતી અને તેના કન્ફ્યુઝનને લઈ આજે સવારે અમારા થોડા વિસ્તારોમાં અમુક ખાતાઓ બંધ કરાવવા નીકળ્યા હતા અમુક અસામાજિક તત્વો, પરંતુ એસોસિએશનની દરમિયાનગીરીથી પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જોયસર સાહેબ અત્યારે જાતે અહીં રૂબરૂ આવી તમામ અમે ઉદ્યોગકારોની સાથે મિટિંગ કરી અમને બાંહેધરી આપવામાં આવી છે
કે આપ તમામ આપના યુનિટ શરૂ કરો, પોલીસ આપની સાથે છે, આપણને તરત જ પોલીસ પ્રોટેક્શન મળી જશે. ત્યારબાદ તમામ કારીગરોને પણ સૂચના આપવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા કે જે કંઈ પણ આ બનાવો બન્યા છે તે અમુક અસામાજિક તત્વોના માધ્યમથી બન્યા છે. આમાં સ્થાનિક કોઈ કારીગરો કે સ્થાનિક કોઈ આગેવાનોનો કશો હાથ નથી. તો પોલીસ પણ તેમને જબ્બે કરી રહી છે. જે કોઈ આમ અસામાજિક તત્વોએ આતંક ફેલાવવા માગે છે તેમને તાત્કાલિક પોલીસ અરેસ્ટ કરી રહી છે અને લગભગ 15થી 20 અસામાજિક તત્વોની અટકાયત પણ કરી છે આજે સવારથી લઈને અત્યાર સુધી. તો અત્યારે અમારા પોલીસ અધિક્ષક સાહેબ સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ અમને બાંહેધરી આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આપના યુનિટો શરૂ કરો અને તેના માટે પોલીસ પ્રોટેક્શન પણ અમને મળી રહેશે. અને અહીંના જે અમારા સ્થાનિક કારીગરો છે તેમને પણ ખાતા ચાલુ કરવા માટે એક વિનંતી કરવામાં આવી છે અને તેમને પોલીસ તંત્ર દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે બહારથી આવતા કોઈ પણ અસામાજિક તત્વો જો તેમને હેરાનગતિ કરશે તો પોલીસ તાત્કાલિક તેમના ઉપર એક્શન લેશે અને સ્થાનિક કારીગરોને સુરક્ષા પૂરી પાડશે. તો આ બાબતમાં અમારા વિસ્તારના તમામ કારીગરોને પણ વિનંતી છે કે આપ અન્ય કોઈના બહેકાવામાં આવ્યા વગર આપની રોજીરોટી જે ચાલુ છે તેને કન્ટિન્યુઅસ ચાલુ રાખી જે પણ ખાતામાં આપ કામ કરતા હો તે ખાતામાં વિના સંકોચે કોઈ પણ ડર રાખ્યા વગર આપ કામ શરૂ રાખો. પોલીસ તથા એસોસિએશન આપ સૌની સાથે છે. થેન્ક યુ. પરિસ્થિતિ એટલી વણસી હતી કે જે કામદારને માર મારવામાં આવ્યો હતો અને જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને જેના મૃત્યુ થયું હોવાની અફવા ફેલાઈ રહી હતી તે કામદારનો એક વિડીયો જાહેર કરવાની પણ ફરજ પડી હતી. યુવકે વિસ્તારમાં શાંતિ રાખવા માટેની અપીલ કરતો વિડીયો પણ જાહેર કર્યો હતો. જે વિડીયોમાં ઈજાગ્રસ્ત કામદાર તેમના કામદાર સાથી મિત્રો પાસે શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યો છે. कोई बात नहीं भाई, आप लोग सब लोग सही से रहिए. थोड़ा मेरे वजह से भी उनके वजह दोनों लोग के वजह थोड़ा लफड़ा हो गया तो बात हो गई है. अभी आप लोग सब लोग सही से रहोगे. जब मैं आऊँगा तो फिर बातचीत होगा. अभी सब लोग आराम से सब लोग रहिए, अपना ड्यूटी चलाइए. सबका परिवार है भाई, सबके घर परिवार है. मैं अभी सही हूँ. थोड़ा तकलीफ तो है. कुछ दिन बाद मैं आऊँगा, सही हो जाऊँगा तो फिर मैं आऊँगा. इसलिए सब लोग थोड़ा तकलीफ मेरा भी था, थोड़ा तकलीफ उनका भी था. उसको दिक्कत नहीं है. आप लोग सब लोग काम करते रहिए. किसी को तकलीफ नहीं होना चाहिए मेरे वजह से. सब लोग अपना काम करते रहो. मैं आऊँगा, सही हो जाऊँगा तो मैं आऊँगा जरूर. बोल पा रहा हूँ, नहीं तो कल तो बोल ही नहीं पा रहा था. थोड़ा बहुत आराम है मेरे को. अब दिन पर दिन जितना दिन बीतेगा उतना सही होते ही जाऊँगा. आप लोग आराम से रहिए. आप लोग अपना ड्यूटी करिए, लफड़ा वफड़ा भी मत करिएगा. आराम से सब लोग ड्यूटी करते रहिए. ठीक है भैया, सब लोग सही से रहिएगा. विजय यादव, RN न्यूज़, पिपोदरा.